નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે લાસ્ટ લેક્ચરમાં ક્રિયાશીલ સમૂહના બંધારણનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ હવે ઓર્ગેનિકના મહત્વનો પોઈન્ટ કે જે આપણે રિએક્શન હોય છે એ રિએક્શનનો અભ્યાસ કરવાનો છે. કારણ કે ઓર્ગેનિકમાં રિએક્શન છે એ ખૂબ જ અગત્યની હોય છે અને મોસ્ટ ઓફલી ઓર્ગેનિકમાં પૂછાતી હોય તો રિએક્શન પૂછાતી હોય છે. તો સૌપ્રથમ આપણું ચેપ્ટર જે આલ્કોહોલ ફિનોલ ઇથર છે, જેમાં પહેલી આપણે બનાવટ કરી છે. આપણો ટોપિક છે આજે આલ્કોહોલની બનાવટ. કેની બનાવટ છે? આલ્કોહોલની બનાવટ. તો આલ્કોહોલની બનાવટ કેવી રીતે કરવામાં આવે? તો સૌપ્રથમ આલ્કોહોલ જે છે એની પહેલી બનાવટ છે, પ્રથમ બનાવટ, જે એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન દ્વારા કેમાંથી બનાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન દ્વારા. હાઇડ્રેશન એટલે જળ વિભાજન કહેવાય. ઉદ્દીપક એટલે ઉદ્દીપકની હાજરીમાં વધારામાં એસિડ જે છે એ ઉદ્દીપક તરીકે વર્તે. એસિડ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન પ્રક્રિયા દ્વારા આપણે શું બનાવશું વિદ્યાર્થી મિત્રો? આલ્કોહોલ બનાવશું. તો આમાં કયા એસિડ એવા હશે? જોજો, કયા બે એસિડ છે? તો કે એક તો મંદ HCl છે અને બીજું કોણ છે? મંદ H2SO4. ખાસ યાદ રાખજો, મંદ HCl અને મંદ H2SO4 જે એસિડ છે, જે ઉદ્દીપક તરીકે વર્તે છે અને જેને ખાસ આપણે H+ તરીકે ઓળખી શકાય. જેના તરીકે ઓળખી શકાય? H+, કારણ કે એસિડને આપણે H+ કહેતા હોય. તો કે જે એસિડ ઉદ્દીપક તરીકે વર્તે અને જેમાં એડ શું કરશું? તો કે પાણી. ઇટ મીન્સ H2O. શું એડ કરશું? H2O, જેને હાઇડ્રેશન ઇટ મીન્સ જળ વિભાજન કહેવાય. તો આ એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન કેનું કરવામાં આવશે? તો યાદ રાખજો કે જે આલ્કીન સંયોજન છે. કયો સંયોજન છે? આલ્કીન સંયોજન. આલ્કીન એટલે આપણે કાર્બન વચ્ચે કેવો બંધ હોય છે? દ્વિબંધ હોય છે. કાર્બન વચ્ચે જ્યારે દ્વિબંધ હોય તેવા સંયોજનને આપણે કેવું કહીએ છીએ? આલ્કીન સંયોજન કહીએ. આવા આલ્કીન સંયોજનનું એસિડ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન એટલે હાઇડ્રેશન કરીએ તો અનુક્રમે આપણે શું મળે છે? આલ્કોહોલ મળે છે. પણ ખાસ યાદ રાખજો કે આલ્કીન છે એનું એસિડ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન હાઇડ્રેશન કરીએ તો મળતો આલ્કોહોલ હંમેશાને માટે 2 અંશ હોય છે. કેવો હોય છે? 2 અંશ હોય છે. શું કામ? કારણ કે જે માર્કોવ-નિકોવના નિયમને શું કરે છે? અનુસરે છે. કયા નિયમને અનુસરે છે? માર્કોવ-નિકોવના નિયમને શું કરે છે? અનુસરે છે. કેવી રીતે માર્કો-નિકોવનો નિયમ? તો દાખલા તરીકે માર્કો-નિકોવના નિયમમાં આપણે એવું કહીએ કે દ્વિબંધ ધરાવતા બે જે કાર્બન છે, જેમાં જે કાર્બન પાસે વધુ વિસ્થાપન થયેલું હોય એની સાથે પાણીમાંથી OH સમૂહ જોડાય અને જે કાર્બન પાસે ઓછું વિસ્થાપિત થયેલું હોય એની સાથે H+ એટલે કે હાઇડ્રોજન જોડાય. તો એ દરમિયાન મળતો આલ્કોહોલ હંમેશા માટે કેવો હોય છે? 2 અંશ હોય છે. ફરીથી બોલું છું કે કોઈ પણ આલ્કીન સંયોજન છે એમાંથી જ્યારે એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન દ્વારા આપણે આલ્કોહોલ બનાવવાનો છે તો જે કયા નિયમને અનુસરે છે વિદ્યાર્થી મિત્રો? માર્કોવ-નિકોવના નિયમને અનુસરે છે. આપણે એવું કહીએ કે આલ્કીન સંયોજન છે કે જે અસમમિતીય આલ્કીન છે, એ અસમમિતીય આલ્કીન તરીકે જ્યારે કોઈ પણ આલ્કીન લઈએ છીએ તો ત્યારે એની એસિડ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન પ્રક્રિયા કરી તો જેમાં દ્વિબંધ ધરાવતા બે કાર્બન કે જેની સાથે જે કાર્બન પાસે વધુ વિસ્થાપન હોય એની સાથે પાણીમાંથી OH- જોડાય અને જે કાર્બન પાસે ઓછું વિસ્થાપન હોય એની સાથે કોણ જોડાય છે? H+ જોડાય અને મળતો આલ્કોહોલ હંમેશા માટે કેવો હોય છે? 2 અંશ આલ્કોહોલ હોય. રેડી? જોઈએ આપણે રિએક્શન એની. તો સૌપ્રથમ આપણી પાસે કોણ છે? તો કે કાર્બન ડબલ બોન્ડ કાર્બન છે, જેને મારે કેવું વિદ્યાર્થી મિત્રો? તેને શું કહેવાય? આલ્કીન કહેવાય. શું કહેવાય ને? આલ્કીન. આવો જે આલ્કીન છે એ આલ્કીનની પાણી સાથે, પાણી એટલે HOH
જેને H2O કહેવાય. એ HOH H2O ની હાજરીમાં એટલે H2O સાથે H પ્લસ એસિડ ઉદ્દીપકની હાજરીમાં, એસિડ તરીકે કોણ લેશું આપણે? મંદ HCl અને H2SO4. તો H પ્લસ એસિડ ઉદ્દીપકની હાજરીમાં પાણી સાથે એનું હાઇડ્રેશન કરીએ તો આમાં પાઈ બંધ તૂટે છે. પાઈ બંધ તૂટે, એક કાર્બન સાથે હાઇડ્રોજન જોડાય અને બીજા કાર્બન સાથે કોણ જોડાય છે? OH જોડાય. અને જે નિપજ મળશે, જેને મારે કહેવું હોય તો વિદ્યાર્થી મિત્રો કેવી કહેવાય? આલ્કોહોલ કહેવાય. શું કહેવાય ને? આલ્કોહોલ. ફરીથી બોલું છું, સાંભળજો કે આલ્કીન છે, કોઈ પણ આલ્કીન જેની મંદ HCl અથવા H2SO4 જેવા એસિડ ઉદ્દીપકની હાજરીમાં પાણી વડે જળ વિભાજન પ્રક્રિયા કરતા દ્વિબંધમાંથી પાઈ બંધ તૂટ્યા અને પાઈ બંધ તૂટી યોગશીલ નિપજ મળે છે. પણ યોગશીલ નિપજ કઈ મળે? તો કે આલ્કોહોલ નિપજ મળે છે. કઈ નિપજ મળે છે? આલ્કોહોલ નિપજ. ધારો કે આપણે લીધેલો આલ્કીન જે છે વિદ્યાર્થી મિત્રો, જે કેવો આલ્કીન લઈએ? અસમમિતીય આલ્કીન લઈએ. કેવો આલ્કીન લઈએ? અસમમિતીય આલ્કીન. હમણાં હું થોડી વાર પહેલા બોલ્યો હતો, ફરીથી પાછું બોલું છું કે અસમમિતીય આલ્કીન છે જેની અનુક્રમે એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન પ્રક્રિયા કરો તો જે કયા નિયમને અનુસરશે? માર્કોવ-નિકોવના નિયમને શું કરે છે? અનુસરે છે. ફરીથી બોલું છું, કયા નિયમને અનુસરે? માર્કોવ-નિકોવના નિયમને શું કરે છે? અનુસરે છે. કેવો માર્કોવ-નિકોવનો નિયમ હોય આપણે જોઈએ. દાખલા તરીકે આપણે અસમમિતીય આલ્કીન તરીકે CH3 CH ડબલ બોન્ડ CH2 અને આપણે અસમમિતીય આલ્કીન, અસિમેટ્રિકલ આલ્કીન કહેવાય, જેને કહેવું તો 1 2 3 ત્રણ કાર્બન આલ્કેન પ્રોપેન, ડબલ બોન્ડ છે, પ્રત્યય લાગે ઇન, તેને કહેવાય પ્રોપેન. જે કેવો આલ્કીન છે વિદ્યાર્થી મિત્રો? અસમમિતીય આલ્કીન છે. શું કામે અસમમિતીય આલ્કીન? તો કે જો આમાં કાર્બન કાર્બન દ્વિબંધ છે, જેની એક બાજુ આલ્કાઇલ સમૂહ છે, એક બાજુ કાંઈ પણ નથી. એનો મતલબ કે ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા બે કાર્બન છે, એની એક બાજુ આલ્કાઇલ સમૂહ છે, બીજી બાજુ કાંઈ પણ નથી. આ તેવા આલ્કીનને કેવો કહેવાય? અસમમિતીય આલ્કીન. જેની આપણે પાણી વડે કેની હાજરીમાં? H પ્લસ એસિડ ઉદ્દીપકની હાજરીમાં કઈ પ્રક્રિયા કરશું? જળ વિભાજન, ઇટ મીન્સ હાઇડ્રેશન પ્રક્રિયા કરશું. તો એ દરમિયાન યોગશીલ નિપજ તરીકે કોણ મળે છે? આલ્કોહોલ નિપજ મળે છે. યોગશીલ નિપજ તરીકે કોણ મળે છે આપને? આલ્કોહોલ મળે છે. એવી રીતે કેવી રીતે આલ્કોહોલ મળશે? તો કે આ દ્વિબંધ ધરાવતા બે કાર્બન, જેમાં આ જે કાર્બન છે મિડલનો કાર્બન, એની પાસે એક જ હાઇડ્રોજન છે. આ જે કાર્બન છે એની પાસે બે હાઇડ્રોજન છે. તો જે કાર્બન પાસે વધુ વિસ્થાપન થયેલું એટલે કે હાઇડ્રોજન ઓછા હોય, જે કાર્બન પાસે વધુ વિસ્થાપન થયેલું હોય એનો મતલબ હાઇડ્રોજન કેવા હોય? ઓછા હોય. એની સાથે ક્રિયાશીલ સમૂહ OH જોડાય. અને જે કાર્બન પાસે ઓછું વિસ્થાપન થયેલું એટલે કે હાઇડ્રોજન વધારે હોય, એની સાથે હાઇડ્રોજન પરમાણુ જોડાશે. સમજાઈ ગયું? ફરીથી બોલું છું, આ દ્વિબંધ ધરાવતા બે કાર્બન કે જેમાં જે કાર્બન પાસે વધારે વિસ્થાપન એટલે કે ઓછા હાઇડ્રોજન હોય, એની સાથે ક્રિયાશીલ સમૂહ OH જોડાશે. અને જે કાર્બન પાસે વધારે હાઇડ્રોજન છે કે જે વિસ્થાપન ઓછું થયેલું છે, એની સાથે કોણ જોડાશે? હાઇડ્રોજન જોડાશે. અને દરમિયાન પાઇબંધ તૂટશે તો મળતી નિપજ યોગશીલ નિપજ કહેવાય. અને કેવી નિપજ મળશે? તો કે જોઈએ આપણે CH3 CH બોન્ડ CH2. હાલો, આ કાર્બન પાસે વધુ વિસ્થાપન છે, ઓછા હાઇડ્રોજન છે, આ તેની સાથે OH સમૂહ જોડાશે. આ કાર્બન પાસે ઓછું વિસ્થાપન છે તો વધારે હાઇડ્રોજન છે, આ તેની સાથે હાઇડ્રોજન પરમાણુ જોડાશે. જોડાઈ ગયો? પણ હાઇડ્રોજનને આપણે આમ ન લખતા, લખી નાખશું, આપણે લખશું CH3. તો જે મળ્યું 1 2 3 અથવા 1 2 3 જે મળ્યો એને આપણે કેવું હોય તો પ્રોપેન 2
ઓલ કહેવાય. શું કહેવાય ને? પ્રોપેન ટુ ઓલ. જે કયા નિયમને અનુસર્યું કહેવાય? તો કે માર્કો-નિકોના નિયમને અનુસર્યું કહેવાય. કારણ કે માર્કો-નિકોનો નિયમ એવો છે કે ઇથેલિનિક દ્વિબંધ ધરાવતા બે કાર્બન હોય, જેમાં જે કાર્બન પાસે ઓછા હાઇડ્રોજન હોય તેની સાથે ક્રિયાશીલ સમૂહ જોડાય. જો આ જ ઘટના બે કે જે કાર્બન પાસે ઓછા હાઇડ્રોજન છે એની સાથે OH સમૂહ ક્રિયાશીલ સમૂહ જોડાઈ ગયો, તો જે કયો નિયમ કહેવાય? માર્કો-નિકોનો નિયમ કહેવાય. કમ્પ્લીટ? રેડી? ફરીથી બોલું છું. એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન દ્વારા આપણે આલ્કીનમાંથી શું બનાવ્યું? આલ્કોહોલ બનાવ્યું. તો સૌપ્રથમ તો કયા નિયમને અનુસર્યું? માર્કો-નિકોના નિયમને અનુસર્યું. ફરીથી બોલું છું કે સૌપ્રથમ કોઈ પણ આલ્કીન છે એ આલ્કીનની મંદ HCl અથવા H2SO4 જે એસિડ ઉદ્દીપક તરીકે વર્તે, એ એસિડ ઉદ્દીપકની હાજરીમાં પાણી વડે હાઇડ્રેશન એટલે કે જળ વિભાજન કરતા આપણે શું મળે છે? આલ્કોહોલ મળે છે. દાખલા તરીકે આપણે કોઈ પણ અસમમિતીય આલ્કીન લઈએ તો અસમમિતીય આલ્કીનની એસિડ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન પ્રક્રિયા કરતા યોગશીલ નિપજ તરીકે આલ્કોહોલ મળે છે. કેવો નિપજ કહેવાય? યોગશીલ નિપજ. શું કામ? કારણ કે એમાં પાઈ બંધ તૂટે છે અને OH અને H શું થાય છે? જોડાય છે. આથી જોડાવાની પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહેવાય. જે માર્કો-નિકોના નિયમને અનુસરી. કેવી રીતે? તો કે દ્વિબંધ ધરાવતા બે કાર્બન છે કે જેમાં જે કાર્બન પાસે વધારે વિસ્થાપન છે એટલે કે ઓછા હાઇડ્રોજન છે એની સાથે OH માઇનસ જોડાશે, અને જે કાર્બન પાસે ઓછું વિસ્થાપન છે એટલે કે એની પાસે વધારે હાઇડ્રોજન છે એની સાથે પાણીનો કોણ જોડાશે? હાઇડ્રોજન જોડાશે. તો ત્યારે મળતી નિપજ એ કયા નિયમને અનુસરી કહેવાય? માર્કો-નિકોના નિયમને શું કરી કહેવાય? અનુસરી કહેવાય. તો યાદ રાખજો કે માર્કો-નિકોના નિયમ દ્વારા મળતી નિપજ જે હંમેશાને માટે કેવો આલ્કોહોલ હશે? 2 આલ્કોહોલ છે. મેં તમને શીખવાડેલું છે કે 2 આલ્કોહોલ કોને કહેવાય? તો કે OH સમૂહ ધરાવતો કાર્બન આ છે, એ બાજુના બે કાર્બન સાથે જોડાયેલો છે. આથી એવા આલ્કોહોલને કેવો કહેવાય? 2 આલ્કોહોલ કહેવાય. કમ્પ્લીટ? આપેલી આપણી આલ્કોહોલની બનાવટ છે કેના દ્વારા? તો કે આલ્કીનની એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન દ્વારા આપણે કોણ બનાવીએ છીએ? આલ્કોહોલ. પણ જે કયા નિયમને અનુસરે છે? માર્કો-નિકોના નિયમને શું કરે છે? અનુસરે છે. કમ્પ્લીટ? ઓકે. આ રિએક્શન ખાસ તમારે યાદ રાખવાની છે, કારણ કે ઓર્ગેનિકમાં મોસ્ટ ઓફલી રિએક્શન છે કેવી હોય છે? મહત્વની હોય છે. રેડી? ઓકે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે આલ્કોહોલની સેકન્ડ બનાવટ છે, જે બીજી બનાવટ છે આલ્કોહોલની, જે કઈ છે? તો કે આલ્ડીહાઇડ અને કીટોન. કોણ છે વિદ્યાર્થી મિત્રો? આલ્ડીહાઇડ અને કોણ છે? કીટોન. આલ્ડીહાઇડ અને કીટોનનું અનુક્રમે રિડક્શન કરશું. આલ્ડીહાઇડ અને કીટોનનું જે રિડક્શન કરીએ તો રિડક્શન દ્વારા આપણે શું મળે છે? આલ્કોહોલ મળે છે. પણ ખાસ યાદ રાખજો, અહીં લખું છું કે આપણી પાસે કેના દ્વારા? તો કે યાદ રાખજો આલ્ડીહાઇડ છે. આલ્ડીહાઇડ કોણ છે વિદ્યાર્થી મિત્રો? આલ્ડીહાઇડ. આ જે આલ્ડીહાઇડ છે અને જે કીટોન, એના રિડક્શન દ્વારા શું મેળવવાનું છે આપણી પાસે? આલ્કોહોલ. રેડી? આલ્ડીહાઇડ અને કીટોનના રિડક્શન દ્વારા આપણે શું મેળવવાનું છે? આલ્કોહોલ. ખાસ યાદ રાખજો કે આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન એ બે રીતે થાય છે. એક તો સક્રિય ધાતુ, અતિ સૂક્ષ્મ વિભાજિત ધાતુ છે. સૂક્ષ્મ વિભાજિત ધાતુ એટલે સક્રિય ધાતુ છે. કઈ ધાતુ? તો કે પ્લેટિનિયમ, પેલેડિયમ અથવા નિકલ જે ધાતુ તત્વો છે, જે ઉદ્દીપક તરીકે વર્તે છે, એ સક્રિય ધાતુ, એ સક્રિય ધાતુ તરીકે પ્લેટિનમ, પેલેડિયમ અથવા નિકલ જે ધાતુ તત્વો જે ઉદ્દીપક તરીકે વર્તી એની હાજરીમાં હાઇડ્રોજનનું ઉમેરણ કરવામાં આવે. હાઇડ્રોજન એટલે H2 નું શું કરવામાં આવે? ઉમેરણ કરવામાં આવે. તો અનુક્રમે H2 નું ઉમેરણ કરીએ ત્યારે શું મળે છે? આપને આલ્કોહોલ મળે છે. બીજું, બે રિડક્શન કરતા પદાર્થ છે. ક્યાં બે રિડક્શન કરતા પદાર્થ? તો કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા તો
સોડિયમ બોરોહાઇડ્રાઇડ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને સોડિયમ બોરોહાઇડ્રાઇડ જે બંને કેવા છે? રિડક્શન કરતા પદાર્થ છે. સ્વાભાવિક રીતે તમને ખબર છે કે રિડક્શન કરતા પદાર્થ હોય જેનું થાય ઓક્સિડેશન, પોતે વર્તે શેના તરીકે? રિડક્શન કરતા પદાર્થ તરીકે. સામેવાળાનું શું કરે? રિડક્શન. પોતાનું શું થાય? ઓક્સિડેશન. કમ્પ્લીટ. પણ યાદ રાખજો કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે જે પ્રબળ રિડક્શન કરતા પદાર્થ છે, જ્યારે સોડિયમ બોરોહાઇડ્રાઇડ છે જે નિર્બળ રિડક્શન કરતા પદાર્થ છે. ખાસ યાદ રાખજો કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે જે પ્રબળ રિડક્શન કરતા પદાર્થ છે, જ્યારે સોડિયમ બોરોહાઇડ્રાઇડ NaBH4 જે કેવું રિડક્શન કરતા પદાર્થ છે? નિર્બળ રિડક્શન કરતા પદાર્થ છે. આ બંનેની હાજરીમાં પાણીની મદદથી રિડક્શન કરવામાં આવે તો રિડક્શન કરતા આપણે કોણ મળે છે? આલ્કોહોલ મળે છે. કોણ મળે છે? આલ્કોહોલ. અને ધાત્વીય ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનનું ઉમેરણ કરતા આલ્કોહોલ મળે, અથવા તો બીજું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા તો સોડિયમ બોરોહાઇડ્રાઇડ જેવા રિડક્શન કરતા પદાર્થની હાજરીમાં રિડક્શન કરતા તમને શું મળે છે? આલ્કોહોલ મળે છે. કમ્પ્લીટ. રેડી? તો આપણે બે રિડક્શન ભણવાના છે. ખાસ યાદ રાખજો કે આલ્ડીહાઇડ છે જેમાં CHO સમૂહ હોય છે અને કીટોન હોય છે તેમાં CO સમૂહ હોય છે. આલ્ડીહાઇડ સમૂહ હંમેશાને માટે કોઈ પણ કાર્બનિક સંયોજનમાં છેડા ઉપર જોડાયેલો હોય છે, જ્યારે કીટોન સમૂહ એ કોઈ પણ બે આલ્કાઇલ સમૂહની મધ્યમાં હોય છે. ક્યાં હોય છે? આલ્કાઇલ સમૂહની હંમેશાને માટે ક્યાં હોય છે? મધ્યમાં હોય છે. આથી આલ્ડીહાઇડ જો છેડા ઉપર હોય તો ત્યારે મળતી નીપજ કે જેના રિડક્શન દ્વારા, એટલે કે આલ્ડીહાઇડના રિડક્શન દ્વારા મળતી નીપજ એ વનસ આલ્કોહોલ હશે. જ્યારે કીટોન છે એ મધ્યમાં છે અને મધ્યમાં હોવાને કારણે મળતી નીપજ એ હંમેશાને માટે કઈ હોય છે? 2 આલ્કોહોલ હોય છે. એટલે એવું કહેવાય કે આલ્ડીહાઇડનું રિડક્શન કરો ને તો મળતી નીપજ વનસ આલ્કોહોલ, જ્યારે કીટોનનું રિડક્શન કરો તો મળતી નીપજ કઈ હોય છે? 2 આલ્કોહોલ હોય છે. જોઈએ આપણે પ્રક્રિયા. રેડી? અહીંયા જો રિએક્શન. ફર્સ્ટ રિએક્શન છે આપણી પાસે R CH2, અહીંયા છે C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ H. અને મારે કેવું હોય તો CHO, ઇટ મીન્સ વિદ્યાર્થી મિત્રો એને આપણે કયો સમૂહ કહેવાય? આલ્ડીહાઇડ સમૂહ કહેવાય. કયું સંયોજન છે? આલ્ડીહાઇડ સંયોજન. તો યાદ રાખજો કે જે આલ્ડીહાઇડ સંયોજન છે જેનું સૌપ્રથમ સક્રિય ધાતુ એવી પ્લેટિનિયમ, પેલેડિયમ અથવા નિકલ ઉદ્દીપકની હાજરીમાં ડાયહાઇડ્રોજનનું ઉમેરણ કરતા શું થશે? રિડક્શન. સ્વાભાવિક રીતે આપને ખબર છે કે જે કોઈ રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજનનું ઉમેરણ થાય તો એ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. કમ્પ્લીટ. તો અહીંયા ડાયહાઇડ્રોજનનું ઉમેરણ કરો, પ્લેટિનમ, પેલેડિયમ અથવા નિકલ ઉદ્દીપકની હાજરીમાં ડાયહાઇડ્રોજનનું ઉમેરણ કરતા રિડક્શન થઈ અહીંયા કાર્બન ઓક્સિજન વચ્ચેનો જે પાઈ બંધ છે ને એ તૂટે છે. અને પાઈ બંધ તૂટે ત્યારે શું બનશે? તો કે R CH2 અહીંયા C. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી પાસે H ઓલરેડી જોડાયેલો છે, અહીંયા H જોડાયેલો છે, અહીંયા H2 છે કે જેમાં કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટ્યો તો કાર્બન સિંગલ બોન્ડ ઓક્સિજન થઈ ગયું. હવે અહીંયા બે હાઇડ્રોજન છે, એ બે હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાશે, એક હાઇડ્રોજન આ કાર્બન સાથે જોડાશે તો બન્યું RCH2CH2OH. આ OH ને આપણે અહીંયા લખીએ OH. તો મેળો એ જે આલ્કોહોલ છે કેવો આલ્કોહોલ છે? વનસ આલ્કોહોલ છે. કેવો આલ્કોહોલ છે? વનસ આલ્કોહોલ. હવે વનસ આલ્કોહોલ કેવી રીતના થાય તો કે OH સમૂહ ધરાવતો કાર્બન આ છે બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે. આથી આલ્કોહોલને કેવો કહેવાય? વનસ આલ્કોહોલ કહેવાય. ફરીથી બોલું છું કે આપણી પાસે આ C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ H, ઇટ મીન્સ આલ્ડીહાઇડ સમૂહ છે
જેનો આપણે પ્લેટિનમ પેલેડિયમ અથવા નિકલ ઉદ્દીપકની હાજરીમાં ડાયહાઇડ્રોજનના ઉમેરણ દ્વારા રિડક્શન કર્યું તો રિડક્શન દ્વારા શું મળ્યું RCH2CH2OH, જેને મારે કહેવું હોય તો વનંશ આલ્કોહોલ કહેવાય, કે જેમાં કાર્બન ઓક્સિજન વચ્ચેનો એક સિગ્મા બંધ રહ્યો પણ પાઇબંધ શું થયો તૂટ્યો, અને પાઇબંધ તૂટવાને કારણે ઓક્સિજન સાથે હાઇડ્રોજન અને કાર્બન સાથે કોણ જોડાણું હાઇડ્રોજન જોડાણું અને મળતો આલ્કોહોલ કયો મળ્યો વનંશ આલ્કોહોલ. કમ્પ્લીટ. એવી રીતે આપણે બીજી પ્રક્રિયા કરીએ કીટોનની. તો દાખલા તરીકે R C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ R ડેશ. જોજો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આ C ડબલ બોન્ડ O જે કયો સમૂહ થાય કીટોન થાય. કોણ થાય છે કીટોન. તો આ કીટોન જે છે એ કીટોનની પણ આપણે પ્લેટિનિયમ પેલેડિયમ અથવા નિકલ ઉદ્દીપકની હાજરીમાં ડાયહાઇડ્રોજનના ઉમેરણ દ્વારા શું કરશું આપણે રિડક્શન કરીએ. તો રિડક્શન દ્વારા અહીંથી પાઈ બંધ તૂટશે, તો પાઈ બંધ તૂટશે ત્યારે બનશે એવું RC, અહીંયા R ડેશ, અહીંયા સિંગલ બોન્ડ ઓક્સિજન. હાલો, કાર્બનની અત્યારે 3 જ સંયોજકતા છે, અહીંયા 2 હાઇડ્રોજન છે તો 2 હાઇડ્રોજનમાંથી 1 હાઇડ્રોજન અહીંયા જોડાય, વધ્યો 1 હાઇડ્રોજન, ઓક્સિજન સાથે 1 હાઇડ્રોજન જોડાય તો મળતો આલ્કોહોલ આપણી પાસે કયો આલ્કોહોલ છે 2 આલ્કોહોલ છે. કયો આલ્કોહોલ છે 2 આલ્કોહોલ. જો હું બોલ્યો તો તમને કે આલ્ડીહાઇડ લઈ જેનું રિડક્શન કરો તો મળતો આલ્કોહોલ 1 કીટોન લઈ અને જેનું રિડક્શન કરો તો મળતો આલ્કોહોલ કયો હોય છે 2 આલ્કોહોલ હોય છે. જે આપણે કેની હાજરીમાં રિડક્શન કર્યું તો કે પ્લેટિનમ પેલેડિયમ અથવા નિકલ જે સક્રિય ધાતુ છે એની હાજરીમાં ડાયહાઇડ્રોજન વાયુના ઉમેરણ દ્વારા શું કર્યું છે રિડક્શન. તો આલ્ડીહાઇડમાંથી 1 આલ્કોહોલ પ્રાપ્ત થયો અને કીટોનમાંથી કયો આલ્કોહોલ પ્રાપ્ત થયો 2 આલ્કોહોલ પ્રાપ્ત થયો. રેડી. એવી રીતે આપણે હવે બીજી પ્રક્રિયા લેશું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા સોડિયમ બોરોહાઇડ્રાઇડ જેવા રિડક્શન કરતા પદાર્થની હાજરીમાં પાણીની મદદથી આપણે રિડક્શન કરશું. તો રિડક્શન દ્વારા પણ આપણે 1 અને શું મળશે 2 આલ્કોહોલ મળશે. પેલા પ્રક્રિયા સમજાઈ ગઈ પ્લેટિનમ પેલેડિયમ નિકલ. પ્લેટિનમ પેલેડિયમ નિકલ જે સક્રિય ધાતુ જે ઉદ્દીપક તરીકે વર્તે અને ડાયહાઇડ્રોજનનું ઉમેરણ કરતા રિડક્શન દ્વારા 1 અને શું થાય છે 2 આલ્કોહોલ પ્રાપ્ત થાય. કમ્પ્લીટ. રેડી. ત્યારબાદ આપણે આગળની જે પ્રક્રિયા ભણીએ તો વિચારજો વિદ્યાર્થી મિત્રો, ફરીથી પ્રક્રિયા જ લઈશ, ખાલી જે એરા ઉપર આપણી પાસે જે પ્રક્રિયકો છે એ ફરશે. અહીંયા જો સૌપ્રથમ R CH2 C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ H. હાલો વિદ્યાર્થી મિત્રો, હમણાં મેં કીધું તો આને શું કહેવાય આલ્ડીહાઇડ કહેવાય. શું કહેવાય ને આલ્ડીહાઇડ. જેની આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા તો સોડિયમ બોરોહાઇડ્રાઇડ વડે પાણીની મદદથી શું કરશું રિડક્શન. તો રિડક્શન કરે ત્યારે સેમ રિએક્શન જ બનશે. અહીંથી પાઈ બંધ શું થશે તૂટશે. તો પાઈ બંધ તૂટે ત્યારે બનશે RCH2 C સિંગલ બોન્ડ O, અહીંયા H. હાલો, પાણીમાંથી 2 હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન છે એ જોડાશે ત્યારે 1 હાઇડ્રોજન અહીં જોડાશે CH2, 1 હાઇડ્રોજન અહીં જોડાશે તો OH. જો પાણી દ્વારા રિડક્શન કર્યું ને તો એ પાણી એટલે H2 માંથી 2 હાઇડ્રોજન માં 1 હાઇડ્રોજન આ કાર્બન સાથે જોડાણો, 1 હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાણો તો બન્યું RCH2CH2. અહીંયા OH છે એ છૂટો પડી આપણે અહીં લખી નાખીએ OH તો મળતો આલ્કોહોલ કેવો છે 1 આલ્કોહોલ. વિચારજો વિદ્યાર્થી મિત્રો કે આમાં આપણી પાસે હાઇડ્રોજન શું થયો ઉમેરાણો. આથી ઉમેરવાની પ્રક્રિયાને જ કેવી કહેવાય રિડક્શન પ્રક્રિયા કહેવાય. સમજાણી? ફરીથી બોલું છું કે આપણી પાસે લીધેલું કોણ છે આલ્ડીહાઇડ. આમાં કાર્બન દ્વિબંધ ઓક્સિજન છે જેમાં પાઇબંધ શું થાય છે તૂટે છે. તો પાઇબંધ તૂટ્યો ત્યારે પાણીમાંથી 2 હાઇડ્રોજન છે એમાંથી 1 હાઇડ્રોજન કાર્બન સાથે અને 1 હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાય કયો આલ્કોહોલ આપશે 1 આલ્કોહોલ આપશે. જે આપણે અહીં જોઈ રહ્યા છીએ કે 1 હાઇડ્રોજન કાર્બન સાથે જોડાણ, 1 હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાણો અને કાર્બન ઓક્સિજન વચ્ચે કેવો બોન્ડ થઈ ગયો સિંગલ બોન્ડ. આથી મળતી નિપજ કેવી છે 1 આલ્કોહોલ. એવી રીતે કીટોન લઈ તો કીટોન તરીકે આપણી પાસે R C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ R ડેશ.
જેને આપણે વિદ્યાર્થી મિત્રો શું કહીએ? કીટોન કહીએ. હાલો, કીટોનની પણ કેની દ્વારા? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ દ્વારા અથવા તો સોડિયમ બોરોહાઇડ્રેટ દ્વારા પાણીની મદદથી શું કરીએ આપણે? રિડક્શન કરીએ. રિડક્શન કરીએ તો કાર્બન અને ઓક્સિજન વચ્ચેના જે દ્વિબંધ છે એમાંથી કયો બંધ તૂટે? પાઈ બંધ તૂટે. તો પાઈ બંધ તૂટશે ત્યારે આર સી સિંગલ બોન્ડ, ઓ સિંગલ બોન્ડ, તમારી પાસે શું વધશે? આર ડેશ. જો આ કાર્બનની સંયોજકતા 3 જ છે, તો પાણીમાંથી એક હાઇડ્રોજન અહીંયા જોડાશે, હજી બીજો હાઇડ્રોજન છે ઓક્સિજન સાથે જોડાશે, તો મળતો આલ્કોહોલ જે કેવો આલ્કોહોલ મળ્યો વિદ્યાર્થી મિત્રો? 2 આલ્કોહોલ. તો ખાસ યાદ રાખજો કે આલ્ડીહાઇડ અથવા કીટોનનું તમે સક્રિય ધાતુની હાજરીમાં અથવા તો આ રિડક્શન કરતા પદાર્થની હાજરીમાં હાઇડ્રોજન ઉમેરીને રિડક્શન કરો ને તો આલ્ડીહાઇડમાંથી 1 આલ્કોહોલ જ પ્રાપ્ય થાય અને કીટોનમાંથી હંમેશાને માટે 2 આલ્કોહોલ જ પ્રાપ્ય થાય. કમ્પ્લીટ? રેડી? પછી તમે ધાતુ તરીકે પ્લેટિનમ, પેલેડિયમ અથવા નિકલ ઉદ્દીપક લ્યો જે ઉદ્દીપક તરીકે વર્તે અને ડાયહાઇડ્રોજન ઉમેરણો તો પણ આલ્ડીહાઇડ અને કીટોન કે જેમાં આલ્ડીહાઇડમાંથી 1 આલ્કોહોલ, કીટોનમાંથી 2 આલ્કોહોલ મળે. એ જ જગ્યાએ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ અથવા સોડિયમ બોરોહાઇડ્રેટ જેવા રિડક્શન કરતા પદાર્થ છે એની હાજરીમાં પાણીની મદદથી તમે જો રિડક્શન કરશો તો પણ સેમ આલ્ડીહાઇડમાંથી 1 આલ્કોહોલ અને કીટોનમાંથી 2 આલ્કોહોલ મળશે. એટલે કે આ જે પણ રિડક્શન છે જેમાં બંને દ્વારા ઉમેરાણું કોણ? હાઇડ્રોજન. બંધ કયો તૂટ્યો? તો કે કાર્બન સાથે દ્વિબંધ દ્વારા જે ઓક્સિજન છે એનો પાઈ બંધ તૂટ્યો અને જેમાં કાર્બન અને ઓક્સિજન પાસે એક એક હાઇડ્રોજન નું શું થાય છે? ઉમેરણ થાય છે, એક એક હાઇડ્રોજન જોડાય છે. આથી પ્રક્રિયાને કેવી કહેવાય? રિડક્શન કહેવાય. પણ મગજમાં ખાસ યાદ રાખજો કે આલ્ડીહાઇડમાંથી 1 આલ્કોહોલ મળે, કીટોનમાંથી 2 આલ્કોહોલ મળે. રેડી? આપણે આજે 2 પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. તો પેલો આલ્કીનમાંથી એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન દ્વારા શું બનાવવાનું? તો આપણે આલ્કોહોલ બનાવી. તો જે માર્કો-નિકોના નિયમને અનુસર્યો હતો, જે તમને સમજાઈ ગઈ. ત્યારબાદ બીજી પ્રક્રિયા આપણે ભણ્યા આલ્ડીહાઇડ અને કીટોન છે જેના બે રીતે એટલી સક્રિય ધાતુ અથવા તો રિડક્શન કરતા પદાર્થની હાજરીમાં હાઇડ્રોજન ઉમેરીને શું કર્યું? આપણે રિડક્શન કર્યું તો 1 અને કયો પ્રાપ્ય થયો? 2 આલ્કોહોલ પ્રાપ્ય થયો. જે આપણી જે ટેક્સ્ટબુક છે જેમાં સંપૂર્ણપણે પ્રક્રિયા સહિત લખાણ સહિત સંપૂર્ણપણે શું થયેલું છે? દર્શાવેલું છે. વિદ્યાર્થી મિત્રો, મારી ખાસ તમને નમ્ર વિનંતી છે કે આપ મારી આ જે ચેનલ જોઈ રહ્યા છો જેને વધારેમાં વધારે શેર કરશો, સબસ્ક્રાઇબ કરશો અને લાઈક કરશો. ઓકે? અને વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રોને આ જે પણ શિક્ષણ છે, લોકડાઉનના કારણે શિક્ષણ જે ઓનલાઈન ચાલી રહ્યું છે આપણી પાસે ઓનલાઈન જે શિક્ષણ, જેનો વધુમાં વધુ વિદ્યાર્થીઓને લાભ મળે તેના માટે વધુમાં વધુ વિદ્યાર્થીઓને આ જે પણ શિક્ષણ છે એનો વધુમાં વધુ ફેલાવો કરવો, શેર કરવું અને સબસ્ક્રાઇબ કરાવો. જય હિન્દ, જય ભારત.